નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ અને મની મેનેજર હંમેશા અમારા દર્શકોની સમસ્યાને એક વાચા આપવાની કોશિશ કરતું હોય છે અને સપ્ટેમ્બર મહિનાથી લઈને અત્યાર સુધીમાં અમારા ઘણા બધા દર્શકો ઘણી મૂંઝવણમાં છે કારણ કે સપ્ટેમ્બરથી આપણે સતત માર્કેટમાં એક કરેક્શન જોઈ રહ્યા છીએ અને મે બી એની પહેલાંથી પણ આપણે એક કરેક્શન જોયું છે, રાઈટ? બિકોઝ જે લાસ્ટ ફ્યુ મંથ્સ આપણે જોયા છે એક રેન્જ બાઉન્ડ આપણે માર્કેટ જોઈ રહ્યા છે. ત્યારે હવે રોકાણકાર ચિંતામાં છે કે ઓલવેઝ આપણે અપેક્ષા રાખતા હોય છે કે હવે અહીંયાથી માર્કેટ રેલી કરશે પણ એક પુશ થતું દેખાઈ રહ્યું છે. તો રોકાણ હવે કેવા હોવા જોઈએ? એસઆઈપીના રોકાણ શું ચાલુ રાખવા કે નહીં? એવા ઘણા બધા સવાલો રોકાણકારોના મનમાં છે. તો તમારી આ બધી મૂંઝવણ દૂર કરવા અને હવે રોકાણકારે શું કરવું તે અંગેની ચર્ચા માટે આપણે આજે વાતચીત કરીશું ને આ ચર્ચામાં મારી સાથે જોડાયા છે નિમિત્ત કન્સલ્ટન્સીના સીએ અને ફાઉન્ડર નિતેશ બુદ્ધદેવ. નિતેશ, અત્યારના પહેલાં તો ઘણું સ્વાગત છે. સોરી, આઈ વોઝ વેરી ક્વિક કારણ કે બધી મૂંઝવણો અત્યારના એટલી બધી છે કે કઈ રીતના આગળ કામ કરવું. હવે આઈ થિંક પીપલ કે ઇન્વેસ્ટર્સ આર લૂઝિંગ પેશન્સ. જે લોંગ ટર્મ માટે છે, યસ દે નો, અને એમને ઘણા બધા ઉતાર ચઢાવ જોયા હશે જે એક જે ઇન્વેસ્ટર રહ્યા છે, માર્કેટના મેચ્યોર્ડ ઇન્વેસ્ટર્સ રહ્યા છે. પણ એક બાજુ ચિંતા બી કરાવે છે કે જે અત્યારનું જે કોન્સોલિડેશનનો ફેઝ કે એક વેલ્યુએશન કરેક્શન, ટાઈમ કરેક્શનનો જે ફેઝ છે એ ખાસો એવો લાંબો રહ્યો છે અને હજી પણ વી આર નોટ સીઈંગ એની એન્ડ આમ જોવા જઈએ તો. બિકોઝ ઘણું બધું માર્કેટ પર અત્યારના હોવર અરાઉન્ડ કરી રહ્યું છે જે માર્કેટની સાચી દિશા નથી આપી રહ્યું. અને એવું પણ નથી કે ઘણા નેગેટિવ્સ જ છે, પોઝિટિવ પણ છે, પણ નેગેટિવ છે અને નેગેટિવ ભારી પડી રહ્યા છે પોઝિટિવ્સ પર. કઈ રીતના તમે જોઈ રહેશો અત્યારનો જે પીરિયડ છે એને કઈ રીતના બેસ્ટ તમે સમજાવી શકશો? બિલકુલ, થેન્ક યુ પ્રીતિજી આજે શોમાં ઇન્વાઇટ કરવા માટે. તમે જેમ કીધું એમ અમે પણ જ્યારે પ્રોસ્પેક્ટિવ ક્લાયન્ટ્સ યા ક્લાયન્ટ્સની ક્વેરી સાંભળીએ છીએ યા દર્શકોને જ્યારે આપણે મળીએ છીએ તો પ્રીતિજી એક વસ્તુ અત્યારે ઓબ્ઝર્વ કરી છે કે લોકો કાફી મૂંઝવણમાં છે. બિકોઝ જો માર્કેટ ઉપર જતું હોય તો આપણે ખુશ થઈએ, માર્કેટ નીચે જતું હોય તો આપણને એટલીસ્ટ ડિરેક્શન ખબર છે કે ચલો માર્કેટ નીચે જઈ રહ્યું છે, કોઈ રીઝનને કારણે જઈ રહ્યું છે અને હવે આપણે શાયદ એના માટે પ્રિપેર્ડ છીએ. બટ હું વાત કરું સપ્ટેમ્બર 2024 એટલે લગભગ એક વર્ષ પહેલા માર્કેટ સેન્સેક્સે 86,000નો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો પ્રીતિજી. એ પછી સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી આપણે એક રેન્જ બાઉન્ડ માર્કેટ જોયું. 2-3 મહિના પછી માર્કેટે કરેક્શન થવાનું ચાલુ કર્યું. બહુ બધા રીઝન હતો. આપણે વોર જોઈ, ઇન્ડિયા પાકિસ્તાનનું પણ એક નાનું એવું ચમકલું જોયું આપણે, એની સાથે બજેટ જોયું, ઘણી બધી વસ્તુ જોયું. માર્કેટ 86,000થી કરેક્ટ થઈને પ્રીતિજી 72,000 સુધી ગયું માર્ચ 2025માં. એ પછી અત્યારે જ્યારે આપણે સપ્ટેમ્બર ઓક્ટોબરનું માર્કેટ જોઈએ છે તો પાછું 82,000 સેન્સેક્સ અત્યારે જોવા મળે છે. તો આપણે જોયું પહેલાં તો એક પ્રાઇસ કરેક્શન, મતલબ 86,000 વાળું સેન્સેક્સ ઘટીને થઈ ગયું 72,000. 72,000થી આપણે 82,000 પર તો જરૂર પહોંચ્યા છે. બટ જો હું કમ્પેર કરું કે એક વર્ષ પહેલાં કોઈ એસઆઈપી ચાલુ કરી, એક વર્ષ પહેલાં કોઈ લમસમ ચાલુ કર્યો તો એનું લગભગ રિટર્ન 0 અથવા તો નેગેટિવ છે. એનું રીઝન આપણે જોઈ રહ્યા છે, જેમ તમે શરૂઆત કરી એવી રીતના આપણે એક રેન્જ બાઉન્ડ માર્કેટ કયો, સાઇડ વેટ માર્કેટ કયો, કે હું એને કહેવા માંગીશ ટાઈમ કરેક્શન. બિકોઝ પ્રાઇસ કરેક્શન પ્રીતિજી આપણે બહુ સારી રીતે સમજીએ છીએ, બટ અત્યારે જે આપણે જોઈ રહ્યા છે ને એ એક ટાઈમ કરેક્શન છે. ટાઈમ કરેક્શન કેમ? કારણ કે જો માર્કેટ એ જ રેન્જમાં રહી અને આપણે સાઇડવેઝ એને જે માર્કેટ કહીએ છીએ તો એ ફ્રસ્ટ્રેટિંગ એટલે થઈ જાય છે કારણ કે તમારો રોજ તમે ઇન્વેસ્ટ તો કરો છો, તમે નવા મ્યુચ્યુઅલ ફંડ લ્યો છો, તમે એસઆઈપી કરો છો, પણ તમારો પોર્ટફોલિયો ન્યાનો ન્યા જ છે. તમે જેટલું ઇન્વેસ્ટ કરો છો એટલાથી જ તમારા પોર્ટફોલિયો વેલ્યુ વધી રહી છે. તો એક ફ્રસ્ટ્રેશન લોકોમાં આવી રહ્યું છે કે એક વર્ષથી હું ઇન્વેસ્ટ કરું છું પણ રિટર્ન નથી દેખાણું. બટ પ્રીતિજી આ ટાઈમ કરેક્શનનો પાર્ટ, આ ટાઈમ કરેક્શનનો પીરિયડ પણ માર્કેટની એક ફેઝ છે. આ કોઈ મને લાગે છે કોઈ બગ નથી માર્કેટમાં, એક ફીચર જ છે કે તમને પ્રાઇસ કરેક્શન પણ જોવા મળશે અને ટાઈમ કરેક્શન પણ જોવા મળશે, જે આપણે મોસ્ટલી ટાઈમ કરેક્શન માટે પ્રિપેર્ડ નથી હોતા. બટ આ બહુ નોર્મલ છે પ્રીતિજી. તો મને લાગે છે ટાઈમ કરેક્શન પણ આ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ફ્રસ્ટ્રેટિંગ છે બટ આ એક પાર્ટ ઓફ ધ માર્કેટ છે. બરાબર છે. એ ટાઈમ કરેક્શનમાં આપણે થોડું વેલ્યુએશન કરેક્શન પણ, પ્રાઇસ કરેક્શન પણ આપણે એકચ્યુઅલી જોઈ રહ્યા છીએ બિટ્સ એન્ડ પીસીસમાં. અને જે રીતના વેલ્યુએશન હતા માર્કેટના ત્યાંથી તો આપણે ઘણો બધો થોડો સુધારો પણ જોયો છે. પણ જો ઇક્વિટી રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એક સ્ટેગ્નન્ટ થઈ ગયા છે, રાઈટ? અને જે આપણા પોર્ટફોલિયોને આલ્ફા આપતો હોય છે એ છે ઇક્વિટી. ડેટ માર્કેટ આપણે અત્યારના જાણીએ છીએ ઇઝ ગોઈંગ નો વેર. સો દેટ્સ વાય ઇન્વેસ્ટર થોડો ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે, થોડું પેશન્સ ખોઈ રહ્યા છે. તો કઈ રીતના રિટર્ન્સ પર આની અસર પડી છે?
બિલકુલ પ્રીતિજી. જેમ મેં તમને કીધું એમ જો સમજો કોઈ 1 વર્ષ પહેલા લમસમ કર્યું છે. માનો કે કોઈ સપ્ટેમ્બર 2024માં કંઈ લમસમ કર્યું છે. એટલે લગભગ એણે 86 એટલે લાઈફ ટાઈમ હાઈ પર સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં એટલે લાસ્ટ દિવાળી પીરિયડમાં જો કોઈ લમસમ ઇન્વેસ્ટ કર્યું હશે, તો એનો પોર્ટફોલિયો બિલકુલથી નેગેટિવ હશે. કારણ કે 86,000 સેન્સેક્સ પર તમે નિવેશ કર્યું પછી માર્કેટ ભલે નીચે ગયું, બરાબર છે. પણ તમારું લમસમ ઇન્વેસ્ટમેન્ટ હતું અને હજી પણ આપણે 82,000 સેન્સેક્સ પર છે. એટલે આપણે જે લાઈફ ટાઈમ હાઈ વાળો ફેઝ હતો એ હજી પણ આપણે ક્રોસ કર્યો નથી. એના લીધે હજી એનું રિટર્ન નેગેટિવ દેખાય છે. કોઈ શેર્સમાં ઇન્વેસ્ટ કર્યું છે પછી તો મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી પણ કરી છે, તો એ કદાચ થોડું એવું પોઝિટિવ રિટર્ન હશે, પણ એ પણ લેસર દેન એફડી રિટર્ન હશે. તો એક ફ્રસ્ટ્રેશન એ જોવા મળી રહ્યું છે કે આની કરતાં તો મેં એફડીમાં નિવેશ કર્યું હતું. સો જે પણ લોકોએ લાસ્ટ 1 વર્ષમાં નિવેશ કર્યું છે એને ડિસઅપોઇન્ટમેન્ટ થયું છે. અને બીજું ડિસઅપોઇન્ટમેન્ટનું રીઝન પ્રીતિજી એ પણ છે કે જેણે લાસ્ટ સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં, નવેમ્બરમાં જેણે ઇન્વેસ્ટ કર્યું છે, એણે જે રિટર્ન જોઈને ઇન્વેસ્ટ કર્યું છે એ વધારે ફ્રસ્ટ્રેટિંગ છે. કેમ? કારણ કે જ્યારે એણે 2024માં રિટર્ન જોયું તો માર્કેટ 15, 20, 25% કોઈ સ્કીમમાં રિટર્ન મળતું હતું, રાઈટ? કારણ કે આપણે બહુ સારી એવી રેલી જોઈ 2023-24માં. એને લીધે લોકોને એમ થયું કે આવું એક્સપેક્ટેશન હોઈ શકે માર્કેટનું, અને એ લોકો હવે એક ડબલ શોકમાં છે બિકોઝ દે વર એક્સપેક્ટિંગ કે રિટર્ન આવશે 15, 20, 25% જેટલું, ઓકે, માર્કેટમાં. પણ એની બદલે અહીંયા આઈધર નેગેટિવ યા તો એ લોકો ઝીરો રિટર્નમાં યા થોડું બહુ એટલે લેસર દેન એફડી રિટર્નમાં બેઠા છે. તો અહીંયા જેટલા પણ ઇન્વેસ્ટર છે લાસ્ટ 1 વર્ષમાં અને જે નવા આવ્યા છે એ વધારે ફ્રસ્ટ્રેટેડ છે. કારણ કે એ એક રોંગ એક્સપેક્ટેશન સાથે માર્કેટમાં આવ્યા હતા. અને કદાચ એ લોકો આ ટાઈમ કરેક્શન પીરિયડ માટે પ્રિપેર્ડ નહોતા. કદાચ એ પ્રાઇસ કરેક્શન માટે પ્રિપેર્ડ હતા કે ચલો ઠીક છે 2-4 મહિના માર્કેટ નીચે જઈ શકે. પણ 1 વર્ષ સુધી માર્કેટે કાંઈ રિટર્ન નથી આપ્યું. તો એ લોકો માટે અત્યારે એક ફ્રસ્ટ્રેટિંગ મોમેન્ટ છે પ્રીતિજી. એબ્સોલ્યુટલી. અને એટલા જ માટે કારણ કે એક પેશન્સ અત્યારના જરા ઓન ટેસ્ટ છે. ઓલ્ધો રિટેલ ઇન્વેસ્ટર્સ હજી પણ આપણે જોઈ રહ્યા છીએ જે રીતના મંથલી મ્યુચ્યુઅલ ફંડના ડેટાઝ આવતા હોય છે, જે રીતના એફઆઈએસનું આઉટવર્ડ આપણે મોમેન્ટમ જોયું છે પાછલા કેટલા બધા ક્વાર્ટર્સથી, તો પણ અહીંયા ઇન્વેસ્ટ તો કરી રહ્યા છે. પણ જ્યારે રિટર્ન્સ નથી મળતા તો ઓફકોર્સ એક ક્વેશ્ચનેબલ ઇસ્યુ થઈ જતો હોય છે. પણ અત્યારના જે આપણે ટાઈમ કરેક્શન નીતિશભાઈ જોઈ રહ્યા છે, રાઈટ? હવે ચલો સપ્ટેમ્બરમાં હમણાં આપણે રિસન્ટ જોયું, પણ અત્યાર સુધી કેટલા ટાઈમ કરેક્શન તમે જોયા છે રિસન્ટલી ઇન ધ માર્કેટ? બિલકુલ પ્રીતિજી. બીકોઝ સી જ્યારે આપણે માર્કેટમાં ડેટા જોઈએ છે, તો જ્યારે આપણે આન્સર આપશું ઇન્વેસ્ટરને કે આપણે દર્શકોને પણ આપણે કહીશું કે હા ટાઈમ કરેક્શન છે, તમે વેઇટ કરો. તો બટ ઓબ્વિયસ ક્વેશ્ચન એ પણ આવે છે જે તમે પૂછો મને કે આપણે પાસ્ટમાં આવા કેટલા એવી રીતના જોયા છે પીરિયડને રિસેન્ટ પાસ્ટમાં. જો રિસેન્ટ પાસ્ટ કહો પ્રીતિજી તો બહુ દૂર જવાની જરૂર નથી. એક્ઝેક્ટલી સપ્ટેમ્બર 21 થી માર્ચ 2023, સપ્ટેમ્બર 21 થી માર્ચ 2023, 18 મહિના સુધી માર્કેટે લગભગ ઝીરો રિટર્ન આપ્યું હતું. હું તમને ડેટા સાથે કહીશ પ્રીતિજી. 62,000 અગેન લાઈફ ટાઈમ હાઈ માર્યો તો 2021 પોસ્ટ કોવિડ પછીની વાત છે પ્રીતિજી. બધાએ માર્કેટ જોયું હતું. લગભગ 27,000 જેટલું માર્કેટ સેન્સેક્સ કર્યું. ત્યાંથી રિકવર થઈને આપણે ઓક્ટોબર 2021માં લાઈફ ટાઈમ હાઈ માર્યો માર્કેટે 62,000 સેન્સેક્સનો. ઓકે, 62,000 સેન્સેક્સ વયું તો ગયું. પછી બહુ બધી ઇવેન્ટ થઈ પ્રીતિજી. જેમ આપણે જોયું રશિયાની વોર થઈ, ફેડે બેંક ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા, જે ઝીરો રેટ ઇન્ટરેસ્ટ રેટ હતો યુએસમાં એ 4-5% સુધી ગયો, ઇન્ફ્લેશન વધ્યું, ઓઇલના પ્રાઇસ વધ્યા, રૂપી વીકન થયો. આ બધા ગ્લોબલ ટર્મોઇલ પ્લસ ઇન્ડિયાના આ બધા રીઝન પ્લસ વોર, આ બધી જ કારણોસર ઓક્ટોબર 2021માં માર્કેટ 62,000 સસ્ટેન ન કરી શક્યું. અને જ્યારે આપણે 18 મહિના સુધી એક જ લેવલ માર્કેટનું જોયું જે 52,000 થી 62,000 વચ્ચે રહ્યું, તો એક 18 મહિનાનું પ્રીતિજી બહુ મોટું 18 મહિનાનું આપણે લગભગ માર્ચ એપ્રિલ 2023 સુધી 1.5 વર્ષ તમે કહી શકો, 18 મહિનાથી લઈને 19-20 મહિના સુધીનો આપણે એક ટાઈમ કરેક્શનનો ફેઝ જોયો, જે બહુ દૂર નથી. કારણ કે આ વાત હું તમને કરી રહ્યો છું 2023ની. અત્યારે આપણે 2025માં છે. તો એ 18 થી 20 મહિના લોકોને આ સેમ ફ્રસ્ટ્રેશન હતું. કારણ કે હજી તો આપણને અહીંયા આગળ 10-12 મહિના જ થયા છે આ ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શનને. પણ ત્યારનો પીરિયડ હજી વધારે ફ્રસ્ટ્રેટિંગ હતો. કારણ કે લોકોએ પોસ્ટ કોવિડ એટલું સરસ માર્કેટ જોયું હતું, ઘણા નવા ઇન્વેસ્ટર આવ્યા હતા, બટ 18 મહિના સુધી પ્રેક્ટિકલી ઝીરો રિટર્ન ઇન ધ માર્કેટ. સો એ એક ટાઈમ કરેક્શનનો ફેઝ જોયો. એવો જ ટાઈમ કરેક્શનનો ફેઝ પ્રીતિજી 18-19માં જ્યારે મિડ એન્ડ સ્મોલ કેપે બહુ સારું રિટર્ન આપ્યું. પછી પણ 19-20નો જે પીરિયડ હતો જ્યારે માર્કેટ કરેક્ટ થયું કોવિડમાં, એની પહેલાનો જે પીરિયડ હતો એ પણ એક ટાઈમ કરેક્શનનો પીરિયડ હતો. 8-10-12 મહિના સુધી માર્કેટ કોઈ પણ દિશામાં નહોતું. એક સ્ટેગ્નન્ટ તમે કહી શકો યા સાઇડવેઝ માર્કેટ કહી શકો, ત્યાં જોયું હતું. તો પ્રીતિજી મેં જોયું છે કે હર 2-4 વર્ષે તમે પ્રાઇસ કરેક્શન તો આપણને હર વર્ષે થોડું થોડું જોવા મળે છે, પણ હર 2-4 વર્ષે આવા એક પીરિયડ આવે છે જેને
તમે ફ્રસ્ટ્રેટિંગ મુમેન્ટ કહી શકો છો ઇન્વેસ્ટર માટે, પણ લોકોએ આ વસ્તુ માટે પ્રિપેર રહેવું પડશે. કારણ કે હર 2-4 વર્ષે આ કન્ડિશન આવવાની જ છે. કારણ કે તમારી પાસે ડીઆઈઆઈનો ફ્લો બહુ સારો છે. ભલે એફઆઈ વિથડ્રો કરે છે, તો પ્રાઇસ કરેક્શન નથી થઈ રહ્યું. બટ આ ટાઈમ કરેક્શન મને લાગે છે હવે વધારે જોવા મળશે ઇન્સ્ટેડ ઓફ પ્રાઇસ કરેક્શન. તો તમે આમ કહી રહ્યા છો કે હજી વધારે જોવા મળશે, તો બધા ઇન્વેસ્ટર્સ હજી એમની કહે છે હજી ઓકે, હજી પણ મારે વેઇટ કરવાનું છે. પણ ટેલ મી, અને જો લેવરેજ કરવું હોય કે હેજ કરવું હોય, તો અત્યારના ગોલ્ડ એઝ અ એસેટ ક્લાસ ઇઝ પરફોર્મિંગ રિયલી વેલ. રિયલ એસ્ટેટમાં જુઓ, અહીંયા એટલો બધો ફોલ નથી આવ્યો. શું આ જે એરિયાઝ છે આર કોમ્પન્સેટિંગ ફોર ધ અધર ઇક્વિટી સેક્ટર્સ નોટ ડુઈંગ સો વેલ, કે અહીંયા પણ આપણે ટાઈમ કરેક્શન કે આવતા જોયા છે કે જોઈ શકીશું રાધર આગળ જતાં? બિલકુલ પ્રીતિજી, અત્યારે આપણે જોયું છે કે ગોલ્ડ, સિલ્વર બહુ સારું રિટર્ન આપ્યું છે. લાસ્ટ 1 વર્ષનું જોવો કે લાસ્ટ 3-4 વર્ષનું જોવો. એના રીઝન પણ આપણને ખબર છે કે જ્યારે પણ ગ્લોબલ ટર્મોઇલ થયું છે, યા ઇન્ટરેસ્ટ રેટ વધ્યા છે, યા એને લીધે ઇન્ફ્લેશન વધ્યું છે, તો ગોલ્ડને એક સેફ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે. એને લીધે લોકો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરે છે. અને પ્લસ જ્યારે પણ યુએસએ સેન્કશન કર્યું રશિયાને, એ પછી લોકોએ હર ચાઇના, રશિયા યા ઇન્ડિયા સેન્ટ્રલ બેન્કે ગોલ્ડ બાય કર્યું. એનું એક રીઝન હતું, એને લીધે ગોલ્ડ કાફી ઉપર ગયો. અને ઓફકોર્સ રિટેલમાં પણ ગોલ્ડનું એટલું જ નિવેશ થયું. તો ગોલ્ડ અત્યારે 1,20,000 જેટલું પહોંચી ગયું છે. સો ઓફકોર્સ આપણને એમ લાગે છે કે ગોલ્ડ એને કમ્પન્સેટ કરશે. અગ્રી કે હેજ અગેન્સ્ટ ઇક્વિટી આપણે એને કહી શકીએ, યા હેજ અગેન્સ્ટ અનસર્ટેનિટી કહી શકીએ પ્રીતિજી. બટ લોકોએ ગોલ્ડ, અત્યારે જ્યારે ગોલ્ડને જોઈ રહ્યા છે, તો મારે ગોલ્ડનું પણ એક ટાઈમ કરેક્શનનો ફિગર આપવો છે જે ઇક્વિટી કરતાં પણ શોકિંગ છે પ્રીતિજી. જ્યારે હું ગોલ્ડના ડેટા એનાલિસિસ કરતો હતો, સિલ્વરના ડેટા એનાલિસિસ કરતો હતો, ત્યારે જોયું કે ગોલ્ડમાં ઉલટાનું પ્રાઇસ કરેક્શન ઓછું હોય છે. ઉલટાનું પ્રાઇસ કરેક્શન ઓછું હોય છે અને ટાઈમ કરેક્શન બહુ વધારે જોવા મળે છે. અને એનો ડેટા આપું છું પ્રીતિજી. 8 વર્ષ સુધી ગોલ્ડે 0 રિટર્ન આપ્યું છે. ઓકે, હું ડેટા પણ કહીશ તમને. 2012 થી 2019 સુધી ગોલ્ડ 26,000 થી 31,000 ની વચ્ચે ફરતું હતું. 26,000 થી 31,000 ની વચ્ચે 8 વર્ષ. કોઈ પણ દર્શકોને કદાચ થોડો પણ ડાઉટ હોય તો એકવાર પ્લીઝ તમે ડેટા જોઈ લેજો. 26,000 થી 31,000 8 વર્ષ સુધી ગોલ્ડે તમને પ્રેક્ટિકલી 0 રિટર્ન આપ્યું છે. અને તમે CAGR પણ કાઢશો આ 26,000 થી 31,000નું 8 વર્ષનું, તો 1.5% CAGR બને છે પ્રીતિજી. સો કોઈને એમ લાગતું હોય કે ગોલ્ડમાં કરેક્શન નથી થતું, તો એ લોકો રોંગ છે. કારણ કે એમાં બહુ મોટું પ્રાઇસ કરેક્શન થઈ રહી છે. અને આ એક સ્ટેન્ડ અલોન ડેટા નથી પ્રીતિજી. 1992 થી 2002 10 વર્ષ સુધી ગોલ્ડે અગેન 0 રિટર્ન આપ્યું છે. તો 1992 થી 2002 10 વર્ષ, 2012 થી 2019 8 વર્ષ, બીજા 10 વર્ષ અને 8 વર્ષ. એટલે જ્યારે તમે ગોલ્ડમાં નિવેશ કરી રહ્યા છો, પ્લીઝ ધ્યાન રાખજો કે ટાઈમ કરેક્શન અહીંયા વધારે લાંબુ હોઈ શકે છે અને એ વધારે ફ્રસ્ટ્રેટિંગ હોઈ શકે છે. હા, બટ પ્રીતિજી એક વસ્તુ છે, જ્યારે આપણે રિયલ એસ્ટેટ યા તો ગોલ્ડમાં નિવેશ કરીએ છીએ ને, તો કદાચ રોજ ઉઠીને આપણે પોર્ટફોલિયો નથી જોતા. એટલે એટલું પિંચ ફીલ નથી થતું જેટલું ઇક્વિટીમાં ફીલ થાય છે, રાઈટ? સો પ્રાઇસ કરેક્શન રિયલ એસ્ટેટમાં પણ હોય છે, ગોલ્ડમાં પણ હોય છે, પણ એનાથી પણ વધારે હોય છે ટાઈમ કરેક્શન, જ્યારે પણ આ ફિઝિકલ એસેટ્સ યા ગોલ્ડની વાત આવે છે પ્રીતિજી. એ તમે બરાબર કહ્યું કે આપણે ગોલ્ડ અને રિયલ એસ્ટેટમાં જોતા નથી કે આજે નિવેશ કર્યું તો કાલે ચડી ગયા. બીકોઝ એ એક સાયકોલોજી હોય છે કે એ સાયકોલોજી સાથે જ આપણે ઇન્વેસ્ટ કરતા હોય છે કે આમાં વાર લાગશે. પણ ઇક્વિટીમાં તમને તરત રિઝલ્ટ જોઈતા હોય છે કે મારો કાઉન્ટર વધ્યો. પણ હેવિંગ સેડ દેટ, ઓફકોર્સ તમે કહ્યું કે હજી આ પીરિયડ વધારે ચાલી શકે છે આ ટાઈમ કરેક્શનનું. પણ તમારા મતે ક્યારે આ એન્ડ થશે? કઈ રીતના એવી સિગ્નલ્સ મળશે જો આપણે ધ્યાન રાખવું હોય તો? સો પ્રીતિજી, અનધર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અત્યારે તો આપણે 1 વર્ષ જેટલું ટાઈમ કરેક્શન જોયું, અને હમણાં આપણે રિસેન્ટ પાસની વાત કરીએ તો 18 મહિના જેટલું ટાઈમ કરેક્શન જોયું. પણ મેં જ્યારે ડેટા જોયા તો હું હરેક ટાઈમ કરેક્શનના પીરિયડ્સને ઓબ્ઝર્વ કરતો હતો કે જ્યારે પણ ટાઈમ કરેક્શન થયા તો એ કેટલા પીરિયડ માટે ચાલ્યું છે. કારણ કે એનાથી આપણને એક અંદાજ આવી શકે. ભલે આપણે પ્રેડિક્ટ ન કરી શકીએ, બટ એક રીઝનેબલ અશ્યોરન્સ આવી શકે કે નોર્મલી માર્કેટ આ ફેઝમાં, એટલે કે રેન્જ બાઉન્ડ માર્કેટ યા સાઇડવેઝ યા ટાઈમ કરેક્શન પીરિયડમાં કેટલા મહિના રહ્યું છે પાસ્ટમાં, અને હવે જ્યારે આપણે આ ટાઈમ કરેક્શનમાં 1 વર્ષ ઓલરેડી જોઈ રહ્યું છે, તો હવે કેટલા મહિના રહી શકે. તો મેં જોયું કે સૌથી લોંગેસ્ટ ટાઈમ કરેક્શન મેં જોયું માર્કેટનું એ હતું સપ્ટેમ્બર 1994માં 59 મંથ્સ ટુ બી પ્રિસાઇઝ પ્રીતિજી. 59 મહિના એટલે 4 વર્ષ અને 11 મહિના સુધી માર્કેટ કરેક્શનમાં રહ્યું, ટાઈમ કરેક્શનમાં, નોટ પ્રાઇસ કરેક્શન. ત્યારે ઓફકોર્સ બહુ બધી ઇવેન્ટ હતી. હર્ષદ મહેતા સ્કેમ પછી બહુ બધી મલ્ટિપલ ગવર્મેન્ટ ચેન્જીસ થઈ, કોલેશન ગવર્મેન્ટ આવી, સર્વાઈવ ન કરી, પછી પાછું ઘણા બધા ઇન્ડિયામાં ત્યારે સ્ટ્રગલ પોઈન્ટ જોયા હતા આપણે.
ગ્લોબલ પણ પ્રોબ્લેમ હતા, પણ 5 વર્ષ, લગભગ 4 વર્ષ અને 11 મહિના આપણે જોયું, જે લોંગેસ્ટ તમે ટાઈમ કરેક્શન કહી શકો, જ્યારે માર્કેટે એક નહિવત અથવા તો ઝીરો એવું રિટર્ન આપ્યું. એની પછી મેં જ્યારે એવરેજ કાઢી, જેમ આપણે વાત કરી કે અત્યારે 12 મહિના થઈ ગયા છે ઓલરેડી, આપણે પાસ્ટ કરેક્શન જોયું 18 થી 20 મહિનાનું હતું, જે રિસેન્ટ પાસ્ટમાં આપણે જોયું 2021 થી 2023 ની વાત કરી, તો લગભગ પ્રીતિજી એક એવરેજ પીરિયડ છે ને 26 મહિનાનો છે. સો હું એમ તમને કહીશ કે જ્યારે આપણે અત્યારે 1 વર્ષ થઈ ગયું છે, પણ મને લાગે છે જ્યારે તમે એવરેજ કાઢો છો તો 24 થી 26 મહિનાની એવરેજ આવે છે. હું એમ નથી કહેતો કે હજી 1 વર્ષ માર્કેટ ટાઈમ કરેક્શનમાં રહી શકે, બટ મેં તમને કીધું એમ રિસેન્ટ પાસ્ટમાં આપણે જોયું છે અને એવરેજ પીરિયડ ટાઈમ કરેક્શનનો 26 મહિના સુધી રહ્યો છે અને આપણને એવરેજ ખબર છે. કોઈ વાર 6 મહિના પણ હોઈ શકે, કોઈ વાર 2.5-3 વર્ષ પણ હોઈ શકે, એની રીતના એવરેજ આવે. તો મારું માનવું છે હજી આપણે ટાઈમ કરેક્શન, આ જે ટાઈમ કરેક્શન છે, હજી અહીંયાથી કદાચ આ ફાઇનાન્શિયલ પણ આપણું નીકળી શકે, એટલે અહીંયાથી 4-6 મહિના હજી પણ આપણે આ ફેસ જોઈ શકીએ, કન્સિડરિંગ હજી પણ માર્કેટનું વેલ્યુએશન જ્યારે મિડ કેપનું જોઈએ છે તો હજી પણ કાફી રીચ છે, કાફી એક્સપેન્સિવ વેલ્યુએશન છે પ્રીતિજી. તો મને લાગે છે હજી 4 થી 6 મહિના, એટલીસ્ટ 6 મહિના જેટલું આ ટાઈમ કરેક્શન લાસ્ટ થઈ શકે. સો હજી આપણે તૈયારી રાખીશું કે કદાચ વધારે ચાલી શકે છે, પણ માર્કેટ છે એટલે ગમે તે રીતે બિહેવ કરી શકે છે. પણ અત્યારના આપણે જે ડેટાઝ જે રીતના અને જે ટ્રેન્ડ છે એ જોતા આપણને લાગી રહ્યું છે. સો ટેલ મી, તો હવે આ સમય દરમિયાન એઝ અ ઇન્વેસ્ટર મારે કઈ સ્ટ્રેટેજીથી આગળ વધવાનું છે? બિલકુલ પ્રીતિજી, આપણે એક જોયું છે જ્યારે એસઆઈપીના નંબર્સ આવે છે એ હજી પણ કાફી સારા આવે છે અને લોકો હજી ડિસઅપોઇન્ટ નથી થયા, બિકોઝ મને લાગે છે ઇન્વેસ્ટર, જેમ તમે કીધું પ્રીતિજી, મેચ્યોર થયા છે, એમને સમજાણું છે કે માર્કેટમાં જે આપણે નામ છે આ સેન્સેક્સનું, એ જ છે સેન્સિટિવિટી ઇન્ડેક્સ. સો આમાં આ સેન્સિટિવિટી, આ વોલેટિલિટી તો રહેશે જ તે, બટ આપણે જેમ જોયું એમ કે આ પીરિયડ થોડો ફ્રસ્ટ્રેટિંગ છે, કારણ કે હું રોજ હર 2-4 મહિને જો મારો પોર્ટફોલિયો ખોલીને જોઉં અને એમાં મારી પોર્ટફોલિયોની વેલ્યુ સેમ જ દેખાય, જો નીચે જાય તો મને ખબર છે કે ભાઈ નીચે જઈ રહી છે તો કંઈક કારણો છે, ઉપર જાય તો હું ખુશ છું, પણ સેમ વેલ્યુ દેખાય તો કોઈ પણ થોડો મેચ્યોર ઇન્વેસ્ટર પણ થોડો ફ્રસ્ટ્રેટેડ થઈ શકે. પણ આમાં થોડું હજી પેશન્સની જરૂર છે અને તમારી જે એસઆઈપીના માધ્યમથી તમે જો આવી રહ્યા છો તો બેસ્ટ વસ્તુ છે. જો તમે લમસમ ઇન્વેસ્ટ કર્યું છે લાસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં, તો તમે લોસ જોઈ રહ્યા છો. તમારી પાસે અત્યારે ફંડ્સ અવેલેબલ છે તો થોડું તમે અહીંયાથી લમસમ ઇન્વેસ્ટ કરો, પણ એને સ્ટેગર્ડ કરીને નાખો, એટલે એસટીપી થ્રુ તમે વીકલી એસટીપી કરો પ્રીતિજી, કારણ કે બહુ બધી વોલેટિલિટી અત્યારે પણ જોવામાં આવી રહી છે. જીએસટીનો બેનિફિટ, લાસ્ટ બજેટનો ચેન્જીસ, આ બધી વસ્તુ માર્કેટમાં દેખાશે, બટ માર્કેટ આપણી પેશન્સ ટેસ્ટ કરી રહ્યું છે. તો અત્યારે તમારે જે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એને સ્ટેગર્ડ કરો વીકલી એસટીપીના માધ્યમથી નેક્સ્ટ 4 થી 6 મહિના માટે, અને તમારી જો એસઆઈપી ચાલુ છે એને ચાલુ રાખો. પણ તમારે પ્યોર લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો મને લાગે છે, કારણ કે હજી વેલ્યુએશન એટલા રીઝનેબલ નથી, તો લમસમને અવોઇડ કરવું જોઈએ, બેટર છે, અને એને પણ એસટીપી માધ્યમથી કરો. અને લમસમ જો નાખવું જ હોય તો તમે હાઇબ્રિડ ફંડ, જેમ કે મલ્ટી એસેટ એલોકેશન છે યા અગ્રેસિવ હાઇબ્રિડ ફંડ છે, એમાં આપો. અને અત્યારના ઘણા એનએફઓ અટ્રેક્ટિવ લાગશે, ઘણા એનએફઓ આવી રહ્યા છે, પણ મારું માનવું છે નોટ રાઇટ ટાઈમ ટુ જી. પુટ મની ઇન ટુ ધ એનએફઓ, બિકોઝ લમસમ તો સજેસ્ટ નહીં કરું આ માર્કેટમાં, કારણ કે તમને અત્યારે ઇન્વેસ્ટ કરશો તો એ 4-6 મહિના પછી પણ તમને ઝીરો રિટર્ન દેખાશે, તો કદાચ એ મુવમેન્ટ હજી ફ્રસ્ટ્રેટિંગ લાગશે તમને. અને આજે છે ને જનરલ હું ક્વેશ્ચન પૂછું છું, કારણ કે ઘણા બધા રેપિટેટિવ ક્વેશ્ચન્સ આવ્યા છે આ બે મુદ્દે જે આપણે ચર્ચા કરીશું નીતિશભાઈ. એક તો કહી રહ્યા, એક વ્યુઅર અને ઘણા બધા એવા વ્યુઅર્સ કહી રહ્યા છે કે મારે જે ઇક્વિટીનો પોર્ટફોલિયો છે એ અત્યારના એફડી કરતાં પણ લો રિટર્ન્સ આપી રહ્યું છે, તો શું કરવાનું? આપણે એસઆઈપી બંધ કરી દઈએ, જે આપણે હમણાં ચર્ચા બી કરી, શું હું એફડીમાં હવે ઇન્વેસ્ટ કરું અને પછી ઇક્વિટીમાં પછી ટાઈમ કરેક્શન થઈ જાય પછી હું એન્ટર કરું? શું તમે સલાહ આપશો? સો પ્રીતિજી, અહીંયા એક કન્સેપ્ટ હું ડિસ્કસ કરવા માંગીશ, આન્સર આપવું એ પહેલા એવરેજ રિટર્નનો. પ્રીતિજી, જ્યારે આપણે એવરેજ રિટર્નની વાત કરીએ છીએ ને, તો નોર્મલી આપણે માર્કેટમાં કહેતા હોઈએ છીએ કે તમે 10-12-15% CAGR જેટલું માર્કેટમાં તમને મ્યુચ્યુઅલ ફંડમાં તમે નિવેશ કરો તો લોંગ ટર્મમાં તમને આ રિટર્ન મળી શકે. તો ઘણી વાર શું થાય છે પ્રીતિજી, જ્યારે આપણે આ વાત કરીએ છીએ કે સમજો 12% CAGR રિટર્ન મળી શકે, તો ઇન્વેસ્ટરનો જે માઇન્ડ છે ને આમ ઇન્ટરપ્રેટ કરે છે, મને 12 આવી રીતના 12% યર પ્રતિ દર યર આવી રીતના મને મળ્યા કરશે, એવરી યર આઈ વિલ ગેટ ધીસ કાઇન્ડ ઓફ રિટર્ન, રાઈટ? બટ એવરેજ રિટર્નનો કન્સેપ્ટ પ્રીતિજી આપણે જ્યારે વાત કરીએ તો લોકો એ ભૂલી જાય છે. એવરેજ રિટર્નનો મતલબ એમ થયો કે માર્કેટ આવી રીતના એક કોન્સ્ટન્ટ, આવી રીતના એક સેમ પેટર્નમાં નહીં ચાલે. કોઈ વાર 25-30% એબ્સોલ્યુટ રિટર્ન મળશે, કોઈ વાર -10% રિટર્ન મળશે, કોઈ વાર 8% રિટર્ન મળશે, કોઈ વાર 0 રિટર્ન મળશે. પણ જ્યારે તમે આવી રીતના 5-7-8 વર્ષનું માર્કેટનું ડેટા લઈને જોશો અને એની એવરેજ કાઢશો, એટલે એને કહેવાય છે 12% એવરેજ CAGR, રાઈટ? સો તમે અત્યારે જે ફેઝમાં છો દર્શકો, એ છો તમે અત્યારે ઝીરો રિટર્ન ફેઝમાં. અને આ ઝીરો રિટર્ન ફેઝ મેં જેમ વાત કરી,
અને આપણે આ શોમાં તમે જોયું હશે કે ઘણી વાર આવશે અને પાસ્ટમાં આપણે જોયું છે કે 18 મહિના 20 મહિના સુધી પણ માર્કેટે તમારી પેશન્સ ટેસ્ટ કરી છે. તો આ બિલકુલ એવો સમય નથી જ્યાં તમે તમારી એસઆઈપી બંધ કરો. બિકોઝ તમે શું મિસ્ટેક કરી રહ્યા છો કે તમે એક એવરેજ માર્કેટ, સેમ માર્કેટ, જેણે લાસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પૈસા નાખ્યા એને પણ સેમ એનએવીમાં પ્રાઇસ મળી, અત્યારે પણ સેમ એનએવીમાં તમને અત્યારે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ મળી રહ્યા છે. તો મિસ્ટેક શું કરી રહ્યા છો કે તમે આ એનએવીને અગર જો બંધ કરશો અને સમજો 2-4-6 મહિને માર્કેટ ઉપર જશે અને તમે ત્યારે માર્કેટમાં પાછા નિવેશ કરવા જશો તો તમે ઉપરના ભાવમાં બાય કરશો, નહીં કે તમે આ એવરેજ ભાવમાં. સો મારું માનવું છે એસઆઈપી બંધ ન કરવી જોઈએ. તમે અગર શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી માર્કેટમાં આવ્યા છો તો જરૂર ડિસઅપોઇન્ટ થશો. બટ એની સાથે હું તમને એક લોંગ ટર્મ ડેટા પોઈન્ટ શેર કરવા માંગીશ. કોઈ પણ ઇન્વેસ્ટર, ઓકે, નિફ્ટી ટોટલ રિટર્ન ઇન્ડેક્સમાં પણ ઇન્વેસ્ટ કરે અને કોઈ પણ 7 વર્ષ, પાસ્ટમાં તમે જે પણ 7 વર્ષ જોઈ લો ત્યારે પણ ઇન્વેસ્ટ કર્યું અને કોઈ પણ 7 વર્ષ ઇન્વેસ્ટેડ રહ્યો તો કોઈ પણ વાર માર્કેટમાં એને લોસ નથી થયો. ઓકે, આ ડેટા છે, રિયલ ડેટા છે અને પ્રોબેબિલિટી છે કે તમને 70% 80% ઓફ ધ ટાઈમ મોર દેન એફડી રિટર્ન મળ્યું છે, 8-10% કરતાં ઉપર રિટર્ન મળ્યું છે. ઓફકોર્સ તમે જે નિવેશ કર્યું છે એને કદાચ એકાદ વર્ષ થયો હશે, તો 1 વર્ષ પહેલા જો તમે ઇન્વેસ્ટ કર્યું તો માર્કેટમાં તમારું એવરેજ હોલ્ડિંગ પીરિયડ તો ખાલી 6 મહિનાનો છે. કેવી રીતના? કારણ કે તમે એસઆઈપી ચાલુ કરી લાસ્ટ યર, બરાબર છે, તો એક જ એસઆઈપીનો ઇન્સ્ટોલમેન્ટ 12 મહિના નિવેશ રહ્યો છે. જે નેક્સ્ટ મંથ એસઆઈપી કરીને 11 મહિના થયા છે, એની પછીના મહિનાને 10 મહિના થયા છે અને જે લાસ્ટ મંથ એસઆઈપી કરી એને તો 1 જ મહિનો પૂરો થયો છે. તો તમારો એવરેજ હોલ્ડિંગ પીરિયડ પણ માર્કેટમાં ખાલી 6 મહિનાનો છે. તો આ વસ્તુને લઈને તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ જરૂરથી ટાઈમ છે કે તમે માર્કેટમાં એસઆઈપી કરી શકો, સ્ટેગર્ડ વેમાં ઇન્વેસ્ટ કરી શકો. બટ બિલકુલ મારું માનવું છે કે તમારે એસઆઈપી સ્ટોપ ન કરવી જોઈએ. કારણ કે જ્યારે માર્કેટ ટર્ન થશે, માર્કેટ આ ટાઈમ કરેક્શનની બહાર આવશે, જી. એક સાથે તમને રિટર્ન આપશે લાસ્ટ 1-1.5 વર્ષનું. સો ડોન્ટ મિસ આઉટ ઓન ધેટ. જી, બીજો એક કોમન ક્વેશ્ચન જે આવી રહ્યો છે એ છે કે ગોલ્ડમાં જે રેલી ચાલી છે તો અમે હવે ગોલ્ડમાં જ શું નિવેશ કરતા જઈએ, અહીંયા શું કરવું જોઈએ? પ્રીતિજી, તમને ખબર છે એમાં ક્લાસિક રિસેન્સી બાયસનો ક્વેશ્ચન છે કે અત્યારે ગોલ્ડ બહુ સારું દેખાય છે તો એ રિટર્ન ઓલરેડી આવી ગયું છે, એવું કોઈ ગેરંટી નથી કે પાસ્ટ પરફોર્મન્સ કન્ટિન્યુ થશે. અને એ પણ જુઓ કે ગોલ્ડ બહુ જ એક્સપેન્સિવ વેલ્યુએશનમાં ટ્રેડ થઈ રહ્યું છે હિસ્ટોરિક તમે જુઓ તો. અને અનસર્ટેનિટીને લીધે જે કારણો આપણે ડિસ્કસ કર્યા શોમાં લીધે વધ્યું છે. બટ અહીંયા મારું માનવું છે ગોલ્ડમાં તમે એડ કરશો તમારા ઓવરઓલ પોર્ટફોલિયોને 10-12% ક્રોસ ન કરવું જોઈએ, કારણ કે ગ્રોથ અસેટ ક્લાસ નથી. તમે ટાઈમ કરેક્શન જોશો, તમે પાસ રિટર્ન જોશો કે 7-8-10 વર્ષનો તમારો જો હોલ્ડિંગ પીરિયડ હોય તો ગોલ્ડે 8-9% CAGR એવરેજ રિટર્ન આપ્યું છે. તો તમે જો 12-15-20%થી તમે એ આધારે તમે અત્યારે નિવેશ કરવા જશો તો કદાચ પાછા ડિસઅપોઇન્ટ થશો 1-2 વર્ષ પછી. સો પ્લીઝ પોર્ટફોલિયોમાં જરૂર છે તો એડ કરો, બટ આ વેલ્યુએશન પર તમે એડ કરશો અને ટાઈમ કરેક્શન ફેઝમાં જો ગોલ્ડ જશે તો તમે બહુ ડિસઅપોઇન્ટ થશો. તો પ્લીઝ રિસેન્સી બાયસને લીધે ગોલ્ડમાં નહીં આવો અને એક અલોકેશન હોવું જોઈએ તમારા અસેટ અલોકેશન પ્રમાણેમાં. તો તમારા એસેટ એલોકેશન પ્રમાણે જો તમારે કરવું હોય તો મે બી, અધરવાઇઝ ખાલી રિટર્ન વાઇઝ અહીંયા નહીં આવવું જોઈએ. બિકોઝ આ ગોલ્ડ પણ એક ટાઈમ કરેક્શનમાં જશે અને એ લોંગ પીરિયડ હશે, એ જેસ્ટેશન પીરિયડ ઘણો લોંગ હશે ઇક્વિટી માર્કેટ કરતાં. એટલે અહીંયા એક સમજી વિચારીને પગલું લેવું જોઈએ, કારણ કે આની સાયકલ આપણે જોઈ છે ગોલ્ડની એક સારી એવી અપવર્ડ મુવમેન્ટમાં રહી છે અને જે રીતના વેલ્યુએશન છે એ પ્રમાણે પણ આપણે જોઈ રહ્યા છે કે હાઈ વેલ્યુએશન અત્યારના થઈ રહ્યા છે. પણ ઓન દેટ નોટ નિતેશજી, ઘણો આભાર તમારો આજે અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.